Hello everyone, good morning. How's all? All are fine? Okay. Today we are going to continue on the remaining terminology in the business communication. In the previous lecture we had overcome total terminology and its introduction. So let us describe in detail the remaining terminologies are. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લિસ્ટ આઉટ કરેલું હતું ટર્મિનોલોજીનું, જેમાંથી આપણે COD, CWO, CIF, FOB, E&OE, કાર્ટેજ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, વેટ અને ડેબિટ નોટ, આટલી આપણે ટર્મિનોલોજી જોઈતી. હવે રિમેનિંગ ટર્મિનોલોજી જેવી કે ક્રેડિટ નોટ, પિલફ્રેજ, ડિમોર્ગ, પાવર ઓફ એટર્ની, બિલ ઓફ લેન્ડિંગ, બોન્ડેડ વેરહાઉસ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને એડવાઇઝ નોટ, આટલી આપણે આજે જોવાની છે. એટલે આ યુનિટની દરેક ટર્મિનોલોજી તમારી કમ્પ્લીટ થઈ જશે. સો લેટ અસ સ્ટાર્ટ on the remaining terminology. The starting terminology name is credit note. A credit note or credit memo is a commercial document that issued by a seller to a buyer. Credit notes act as a source document for the sales return journal. ક્રેડિટ નોટ એટલે શું? તો કે હંમેશા એક એવી નોટ, એક ક્રેડિટ મેમો કે જે સેલર છે એ બાયરને ઇસ્યુ કરે. ઉધારથી પૈસા લઈ જવા, ઉધારથી કોઈ માલ સામાન લઈ જવો. સપોઝ એક મેડિકલ સ્ટોરવાળા છે, હવે એ હોલસેલર મેડિકલ સ્ટોરવાળા હોય, એની પાસેથી જ્યારે કોઈ દવા મગાવે છે તો એ ક્રેડિટ નોટ ઉપર મગાવે. એટલે જે હોલસેલર વાળો વેપારી છે એને 10 બોક્સ દવાના દીધા, તો એના માટે ક્રેડિટ નોટ લખે કે ભાઈ તમારા ક્રેડિટના આધારે હું તમને આ વ્યાપાર કરું છું. રિમેનિંગ પૈસા આપણે જે કાંઈ છે એ સમજશું મંથ એન્ડમાં. એટલે આપણે એક જાતનું કહીએ ઉધાર ખાતું કે જે વ્યક્તિના વિશ્વાસ ઉપર ચાલતું હોય છે, તો એને ક્રેડિટ નોટ કહેવાય છે. પછી આવે છે પિલફ્રેજ. પિલફ્રેજ એટલે શું? તો કે પિલફ્રેજ ઇઝ અ થેફ્ટ of small quantities of goods or of low value goods. એટલે થેફ્ટ એટલે ચોરાઈ જવો, નાનું માલ સામગ્રી અથવા તો લોઅર કોસ્ટની વેલ્યુ ધરાવતા કોઈ માલ સામાન હોય એ ચોરાઈ જવું, થેફ્ટ થઈ જવું, અને પિલફ્રેજ કહેવાય છે. પિલફ્રેજ ઓપન કોન નોટ્સ, small theft performed repeatedly over a long period of time, such as an employee stealing small amounts of office supplies from their workplace every few days. પિલફ્રેજ છે ને હંમેશા નાની બાબત, નાના વેલ્યુ કે જે થેફ્ટ થઈ જતી હોય, નાના માલ સામાન હોય. સપોઝ કોઈ એમ્પ્લોય છે, આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, એમ્પ્લોય છે, કોઈ નાની અમાઉન્ટ છે, દરરોજ ક્યાંક ને ક્યાંક વસ્તુમાં ભૂલ કરી દેતો હોય, છેલ્લે જ્યારે હિસાબ આપે ત્યારે 20 રૂપિયા, 25 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયાનું ડિફરન્સિએશન આવતું હોય, અને ખબર જ છે એમ્પ્લોય છે એ આ બધી વસ્તુ ચોરી લેતો હોય, તો દરરોજનો જે ડિફરન્સિએશન આવે છે એને પિલફ્રેજ કહેવામાં આવે છે. તો નાની એમાઉન્ટ એક સમયે મોટી એમાઉન્ટ ન બને એટલા માટે પિલફ્રેજનું ખાતું હોય છે, જેમાં જે મેઇન ઓર્ગેનાઇઝર હોય એને ખ્યાલ પડે કે દરરોજ આટલા રૂપિયાની એમાઉન્ટ છે થેફ્ટ થઈ જાય છે, નાની વેલ્યુ પણ થેફ્ટ થઈ જાય છે, અથવા નાનો માલ સામાન થેફ્ટ થઈ જાય છે, ચોરાઈ જાય છે, તો એના માટે પિલફ્રેજ એકાઉન્ટ હોય છે. પિલફ્રેજ તરીકે એને ઓળખવામાં આવે છે. ડિમોર્ગેજ. ડિમોર્ગેજ એટલે ડિમોર્ગેજ રિફર્સ ટુ 2 સેપરેટ ટોપિક્સ ઇન ફિનાન્શિયલ એન્ડ બિઝનેસ. ફાઇનાન્સ અને બિઝનેસમાં બેમાં અલગ અલગ નામ છે ડિમોર્ગેજના. આપણે બિઝનેસની વાત કરીએ તો ઇટ ઇઝ અ ટર્મ ધેટ રિફર્સ ટુ પેમેન્ટ્સ મેડ ટુ ધ ઓનર ઓફ એ ચાર્ટરશીપ બાય ધ ચાર્ટર વેન ધેર ઇઝ અ ડિલે ઇન ધ લોડિંગ ઓર અનલોડિંગ ઓફ ગુડ્સ. પેમેન્ટ મેડ, જ્યારે કોઈ ઓનર છે, એ ઓનર જ્યારે કોઈ એના માલ સામાનનું ચાર્ટરશીપ એટલે કે કોઈ ડિલિવરી કરે છે, માલ સામાનની ડિલિવરી કરે છે, ત્યારે એ જે વસ્તુ, માની લો કે કોઈ માલ સામાન છે એ ટ્રકમાં લોડ કરે છે અથવા તો કોઈ શિપની અંદર લોડ કરે છે, ત્યારે એ સમયે જ્યારે એને એ પેમેન્ટ કરવું પડે છે એને ડિમોર્ગેજ કહેવાય છે.
ડિમોરેજ કહેવાય છે. ઓર એની અધર ફોર્મ ઓફ બ્રેક ફ્રોમ ધ ઓરિજિનલ ચાર્ટર કોન્ટ્રાક્ટ. પછી માની લ્યો કે કોઈ એવો ચાર્ટર કોન્ટ્રાક્ટ, દર મહિને તમારા ટ્રક ભરીને સામાન જતો હોય, હવે એ ટ્રકના ટ્રાન્સપોર્ટર સાથે કાંઈ પણ કોન્ટ્રાક્ટને લીધે પ્રોબ્લેમ થયો તો એને પણ ડિમોરેજ કહેવામાં આવે છે. ટૂંકમાં માલ સામાનની ડિલિવરી સમયે જે કાંઈ પેમેન્ટ કરવું પડે એને બિઝનેસ ટર્મિનોલોજીમાં ડિમોરેજ કહેવામાં આવે છે. ચોથો કન્ટેન્ટ છે પાવર ઓફ એટર્ની. બહુ જ પ્રખ્યાત કન્ટેન્ટ છે. એ પાવર ઓફ એટર્ની, જેને શોર્ટમાં POA કહેવાય છે, ઇઝ અ લીગલ ડોક્યુમેન્ટ ગિવન વન પર્સન, એટલે કે એવો પર્સન કે જે એટર્નીને હકદાર હોય, given to one person the power to act for another person. એટલે કે જે કાંઈ વ્યક્તિ જેની પાસે સત્તા છે એ બીજા વ્યક્તિને પોતાની પોતાના આધારે જે કાંઈ ડિસિઝન લેવું હોય એ બીજો વ્યક્તિ પણ લઈ શકે એવી ઓથોરિટી આપી દે તો એને પાવર ઓફ એટર્ની કહેવાય. The agent can have broad legal authority or limited authority to make legal decision about the principal's property, finance or medical care. એટલે કે ઓર્ગેનાઇઝર અથવા તો જે મેઇન માલિક છે એ કોઈ જે તે વ્યક્તિને પોતાની પાવર ઓફ એટર્ની આપી દે તો હવે એ જે વ્યક્તિ છે એ દરેક લીગલ કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે, નિર્ણય છે, ડિસિઝન છે, એ બધા એ વ્યક્તિ લે તો એ ચાલે. ટૂંકમાં મેઇન માલિકની જગ્યાએ બીજો માલિક એમ કહી શકાય. એ દરેક ડિસિઝન લઈ શકે અને માન્ય ગણાય. ઓકે, તો આ પાવર ઓફ એટર્ની. પછી આવે છે બિલ ઓફ લેડિંગ. બિલ ઓફ લેડિંગ એટલે જેને ટૂંકમાં BL અથવા BOL તરીકે ઓળખાય છે. તો બિલ ઓફ લેડિંગ is a legal document that issued by a carrier to a shipper that details the type, quantity and destination of the goods being carried. એટલે કે બિલ ઓફ લેડિંગ એટલે શું? તો કે જે કાંઈ ડિલિવરી સમયે, માલની ડિલિવરી સમયે જ્યારે કોઈ પણ માલ સામાન મૂકવામાં આવે ત્યારે એનો ટાઈપ શું, એની ક્વોન્ટિટી શું અને ક્યાં લઈ જવાનું છે, આ બધી ઇન્ફોર્મેશન જ્યારે દેવામાં આવે તો એને બિલ ઓફ લેડિંગ કહેવાય છે. A bill of lading also serves as a shipment receipt when the carriers delivers the goods at the predetermined destination. એટલે કે તમે કોઈ વસ્તુ જ્યારે એમેઝોન કે એવા કોઈ એક એક્ઝામ્પલ આપું, એમેઝોન કે એમાંથી ક્યાંય પણ તમે વસ્તુ મગાવો છો ત્યારે તમને ટ્રેક મળે છે, તમારો ઓર્ડરનું ટ્રેક મળે છે કે ક્યાં ક્યાં તમારી વસ્તુ પહોંચી. તો એ સમયે તમારી વસ્તુની ક્વોન્ટિટી કેટલી છે, એનો ટાઈપ શું છે અને એનું ડેસ્ટિનેશન શું છે, આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન એક રિસિપ્ટમાં આવે. એ રિસિપ્ટને, એ બિલને બિલ ઓફ લેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રી-ડિટરમાઇન્ડ ડેસ્ટિનેશન હોય જ. 16 એના પછીનું બોન્ડેડ વેરહાઉસ. બોન્ડેડ વેરહાઉસ એટલે શું? તો કે બોન્ડેડ વેરહાઉસ ઇઝ એ વેરહાઉસ ઓથોરાઇઝડ બાય કસ્ટમ્સ ઓથોરિટીઝ for storage of goods on which payment of duties is deferred until the goods are removed. એટલે શું? સોરી, બોન્ડેડ વેરહાઉસ એક એવી ઓથોરિટી છે, આપણે સ્ટોરેજ કહીએ. સ્ટોરેજ એટલે શું? તો કે માલ સામાન જ્યાં સુધી ડિલિવર ન થાય ત્યાં સુધી માલ સામાનનું સ્ટોરેજ રાખવા એક એને સ્પેસ આપવામાં આવે અને એનું એ ભાડું વસૂલે જે તે માલિક. તો એક રૂમ હોય એની અંદર કોઈ એક વસ્તુ એને રાખવા માટે બીજી કંપની વસ્તુ રાખવી છે એ રૂમમાં, તો એ રૂમ અમુક સમય પૂરતું એને ભાડે આપવામાં આવે. જ્યાં સુધી ગુડ્સ ત્યાંથી રિમૂવ ન થાય, માલ સામાન જ્યાં સુધી રિમૂવ ન થાય ત્યાં સુધીનું એને વસ્તુ રાખવાનું ભાડું વસૂલે, એને બોન્ડેડ વેરહાઉસ કહેવામાં આવે છે. ટૂંકમાં માલ સામાન રાખવા માટે વેરહાઉસ હોય છે, એ વેરહાઉસનું જે ભાડું વસૂલે એ વેરહાઉસનું આખું નામ શું કહેવાય? બોન્ડેડ વેરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, CO. A certificate of origin is a document declaring in which country a commodity or good was manufactured. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એટલે તમારો જે માલ સામાન છે એ એકચ્યુઅલી કઈ કન્ટ્રીમાં બનેલો છે,
કોણે બનાવ્યો છે, આ બધાનું જે કાંઈ ડોક્યુમેન્ટ ડિક્લેર કરે એને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કહેવામાં આવે છે. The certificate of origin contains information regarding the product, its destination and the country of export. દરેક વસ્તુ એમાં લખેલી હોય છે કે પ્રોડક્ટ કોની છે, ડેસ્ટિનેશન કોનું છે, કઈ કન્ટ્રીએ એને એક્સપોર્ટ કરી છે. ફોર એક્ઝામ્પલ, મેડ ઇન, હંમેશા આપણે કોઈ પણ પ્રોડક્ટ હોય એના ઉપર લખેલું હોય મેડ ઇન USA, મેડ ઇન ઇન્ડિયા. આ બધી જે છે એને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કહેવાય છે. લાસ્ટ આવે છે છેલ્લો પોઈન્ટ, છેલ્લી ટર્મિનોલોજી, એડવાઇસ નોટ. A document sent by a supplier to a customer to inform that goods order have been dispatched. It usually gives details such as the quantity of the goods and how they have been sent. Advice note એટલે જે ગુડ્સ એને સપ્લાય કરવાનો છે એ કસ્ટમરને ઇન્ફોર્મ કરવામાં આવે કે ભાઈ આ માલ સામાન છે, એની ડિટેલ આ છે, એની ક્વોન્ટિટી આ છે અને કેવી રીતના એને મોકલવામાં આવશે, કે ભાઈ શિપ થ્રુ, કાર્ગો થ્રુ, કુરિયર થ્રુ, કઈ રીતના એને મોકલવામાં આવે. આ બધી જે કાંઈ છે ઇન્ફોર્મેશન કસ્ટમરને પ્રોવાઈડ કરવામાં આવે એને એડવાઇસ નોટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો here we ended the business terminology. Total 18 terminologies are there. So યુનિટ નંબર 3 નો કન્ટેન્ટ અહીંયા પૂરો થાય છે અને દરેક ટર્મિનોલોજી એક્ઝામની અંદર નાના શોર્ટ ફોર્મમાં પૂછાશે. સો here we ended our lecture. Thank you for watching. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ કન્ટેન્ટ ઉપર જાશું. હેવ એ નાઇસ ડે. ગુડ બાય.